હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મારે હવે ચા પીવાની છે. બધા જતા રહ્યા, સુરભી અને ડામોર સાહેબ બંને. તો હું હવે ફ્રી થયું છે. જો 7 વાગવામાં 10 મિનિટ વાર છે ત્યારે ફ્રી થયું છે, તો પછી શાંતિથી પીવું. ગાઈઝ, તો મેં ચા નાસ્તો થઈ ગયો. હવે છે ને વાસણ ધોઈ કાઢું. એક ઢગલો વાસણ પડ્યા છે જો બધા. તો ડામોર સાહેબ માટે જમવાનું બનાવ્યું હતું, એ બી પડ્યા છે, બધા ધોઈ કાઢું. ડામોર સાહેબ માટે સવારમાં રીંગણ ફુલાવર બનાવ્યા હતા, એટલે છોકરો ખાય નહીં, એટલે ફરીથી હવે મારું શાક બનાવવું પડશે. એટલે હું વાસણ બહુ બધા પડ્યા છે, બહુ બધા જો ચા ના બધા ફરીથી નવેસરથી કરવું પડશે હવે. તો મેં કઈ દિવસ રાત્રે બાફ્યો તો એ પડ્યો છે, તો મેં કુકરમાંથી કાઢી મૂક્યો છે હમણાં. તો હવે ખાવાનું શાંતિથી. બફાયેલા મકાઈને કંઈ જ ના થાય, બહુ મસ્ત બફાઈ ગયા. તો બ્લોગમાં બની રહો. કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો છે ને અમારા આર્યન છે ને આજે ચા નાસ્તો નથી કર્યો, તો બહારથી નાસ્તો લાવ્યો. હું એના જોડે ડીશ લઈને માંગવા જઉં છું. મને થોડો આવ ને, તો પાછળથી પ્રકાશ આવે છે ને એવું, એટલે આવું દેખાય છે. એ ભાઈ તું એકલો એકલો નાસ્તો કરે છે ને, મને બી આવજે હો. શું લાવ્યો છે ખબર નહીં. શું લાવ્યો છે? સમોસા. મને ખાલી સમોસો જ હાલવાની, ચટણી બટણી નહીં ખાવી. આમાં શું છે? જબરો છે. બ્રેડ પકોડો લાવ્યો છે, સમોસા લાવ્યો. તો ગાઈ જવે છે ને ખીચડી જ બનાવવાની છે. સુબી માટે સમોસો લાવ્યો છે. લીલી ચટણી છે એટલે ખાલી લાલ ચટણી જ ખાઈશ, લીલી ચટણી ના ખાવ. તો બ્લોગમાં બની રહો. હું ખાઈ લો સમોસા, પછી ખીચડી બનાવવાની છે. સવારમાં ફુલેવર રીંગણનું શાક બનાવ્યું. તો હવે છે ને આ ખીચડી બનાવવાની છે. તો ગાઈઝ, હું હવે જમવા બનાવી દઉં. તો સમોસા તો ખાઈ લીધા અને 2 જણ સુબી માટે રવા દીધો છે. તો અત્યારે શું બનાવવાની? ખીચડી બનાવ. તો બહારથી બહુ પ્રકાશ આવે છે ને, એટલે ચોખ્ખું દેખાતું નથી. આમ ફરું ને એટલે જોખું થઈ જાય મોબાઈલમાં, આખું પ્રકાશ આવે. તો એ મારે જમવા બનાવવાની છે, તો ફટાફટ બનાવી દો. ખીચડી જ બનાવવાની છે, તો કઈ વાર તો લાગે નહીં. કઈ જ અહીંયા આર્યન શું કરવા લાગતો? શું નખરા કર્યા? કાજુ કાઢીને તોડી ના ખીચડીમાં નાખે. એ ભગવાનના છોકરાને કોણ સમજાવે કે ખીચડી પુલાવ જેવી બને? મેં તો આ બધું સમારી નાખી દઉં, સિંગદાણા નાખીને બસ. આને કાજુ નાખીને ખીચડી ખાવી. તો તેલ મૂકીને મેં વિડીયો બનાવવાનું ચાલુ કરીને તો ભાગી ગયો કાજુ તોડતા. આવો માણસ છે, ત્યાં જઈને ઊંઘી ગયો. વઘારી દીધી છે. હવે સિસોટી મારે, તારે ખીચડી થઈ જાય. કુકર ક્યારે સિસોટી મારે ખબર નહીં. ગાય જમા સુબી મેડમ સ્કૂલથી આવી ગયા છે, તો અમે હવે જમી લઈએ. તો તમારે ખીચડી ખાવી હોય તો આવી જાઓ. તો ગાય અમે જમવા બેસી ગયા છું. હું છું ને શાક રોટલી ખાઉં છું. તો એ લોકો ખીચડી ખાય છે. સુરભી ખાય છે કસોરી. સુરભીબેન કસોરી ખાય છે. આમ મોસો ખાધો તો સુરભી માટે સ્પેશિયલ કસોરી લાવી. સુરભીને બધું અંદર આવે ને એ ગમતું નહીં, એટલે એના માટે સ્પેશિયલ આર્યન કસોરી લાવ્યો હતો. તો અમે હવે છે જમી લઈએ. ગાઈસ, તમારે જમવું તો આવી જાઓ. તો હું શું ને આ ખાવાની છે રીંગણ ફુલાવર મિક્સ કાલવાળું શાક બનાવ્યું, તો એવું જ બનાવ્યું છે આજે સવારમાં ડામોર સાહેબને ટિફિનમાં. તો તમારે જમવું તો આવી જાઓ. મેં સવારમાં રોટલી બનાવી હતી, ઠંડી રોટલી છે, વહેલા બનાવી હતી ટિફિનમાં. ગાઈસ, 7નો સમય થઈ ગયો છે. મારે વાળવાના છે હવે કપડાં. તમારે સુભીબેન ટ્યુશનમાં ગયા છે, હજી આવ્યા નથી. તો અડધા કપડાં ઇસ્ત્રીમાં આપવાના છે. ડામોર સાહેબનો ડ્રેસ બી આપવાનો છે. તો ફટાફટ વાળીને આર્યને પોટલી બાંધીને આપી દઉં. હે આર્યન, પોટલી બાંધીને આપી દઉં તને. આ ઢકલું કપડાં પડ્યા છે, અહીંયા વાળવાના બધા કપડાં પડ્યા છે. તો હવે વાળી દઉં ફટાફટ. પછી જો 7 વાગ્યા, 7:05 થઈ છે. ના, 5 મિનિટ વાર છે. ઉલટું દેખાય, ખબર નહીં પડતી. તો મારે કંઈક થઈ છે, ખુલ્લી થઈ છે. તો ગાઈસ, બ્લોગમાં બની રહો. ફટાફટ કપડાં વાળી દઉં. સારેને એક પોટલી બાંધ के दे देती हूँ.
अरे ऐसे करके लेके जाना। हाँ, मैं एक तेरा फोटो ले लूंगी जो आर्यन में हंसता हंस रहा है, बस दिखाओ। अरे ना पड़ रहा ऐसा कर रहा है। हेलो गाइस, फाइनली आयोजन થઈ ગયું। તો હવે છે ને બટેકાનું શાક બનાવીએ। તો અમાર બંને કહે છે મમ્મી બટેકાનું શાક બનાવ રસવાળું। તમારા ગળામાં પાવડર નાખો છો, મને અહીંયા અલગ જ કેમ થતું હતું એટલે મેં પાવડર નાખ્યો છે। તો હવે જબ્બા બનાવી દો ફટાફટ। તમારા કાર્ટૂન આવી ગયું છે સ્કૂલમાંથી જઈ। કાર્ટૂન કાર્ટૂન આવી ગયું છે, તો બેઠું છે શાંતિથી। તો બટેકાનું શાક બનાવે રસાવાળું એમ વાત છે, એટલે બટેકાનું શાક બનાવી દો ફટાફટ રસાવાળું। થોડા ભાત બનાવો, થોડી રોટલી બનાવો, તો બ્લોકમાં બની રહો। એટલી ગરમી લાગી, શાક વગાડી દીધું માર, શાક તો થઈ ગયું, લોટ બી બાંધી દીધો। તો હું એટલી નવાઈ ગઈ છું, એટલી બધી ગરમી લાગે। મારે દવા ચાલુ છે ને, થાઇરોઇડની દવા પીવું ને, ગોળી પીવું એટલે મને વધારે ગરમી થાય એમ। તો કેટલી બધી ગરમી છે। તો લોટ બાંધી દીધો છે। તો હવે રોટલી બનાવીને દૂધ ગરમ થાય છે, બ્લોકમાં બની રહો। સુરભી વાંચવા બેઠી છે, થોડી વાર પંખે હવા ખાઈ આવું ને તો મને મરી જવાય, એટક આવી જાય। તો સુરભી એસી બી નહીં ચાલુ કરી, બેઠી છે શાંતિથી વાંચે છે। એસી ચાલુ કર છોકરી। તો હું ફટાફટ રોટલી બનાવી દઉં પહેલા। જમી લઈએ, અમારું જમવાનું રેડી થઈ ગયું છે। આજે રસવાળું બટાકાનું શાક બનાવ્યું છે, રોટલી ચોળી ચોળીને ખાવાનું, તીખા મરચા વાટીને બનાવ્યું છે મેં આજે। તો આ રીતે તીખું તીખું શાક બનાવ્યું। તો ગાય તમારે જમવું તો આવી જાય, તો અમે જમી લઈએ પહેલા, લાગી છે ભૂખ।